નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. નિઝર તાલુકાના એક વિસ્તારમાં સગીર દીકરી સાથે લાલચ આપી દુષ્કર્મની કોશિશ, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. નિઝર તાલુકાના એક વિસ્તારમાં સગીર દીકરીને લાલચ આપી દુષ્કર્મ કરવાની કોશિશ કરવાના ગંભીર બનાવને નોંધ લેવાઈ છે. કુકરમુંડા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર આરોપી રમેશ વડવીએ નાબાલિગ દીકરીને લાલચ આપી એકાંત સ્થળે લઈ જઈ અનૈતિક હરકતો કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બનાવને લઈ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. વ્યારા નગરપાલિકાના હોલમાં કેન્દ્રીય બજેટ અંગે પત્રકાર પરિષદ યોજાઈ. વ્યારા નગરપાલિકાના હોલમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં કેન્દ્રીય બજેટ બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદ દરમિયાન ધારાસભ્યએ કેન્દ્રીય બજેટના મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમજ દેશના વિકાસ, મધ્યમ વર્ગ, ખેડૂતો, યુવાઓ અને વેપારીઓ માટે બજેટમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મીડિયાને માહિતી આપી હતી. કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીને જાગૃત નાગરિક દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. કુકરમુંડા તાલુકાના ગંગાથા ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જેમાં સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં હોય, ગ્રામસભામાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદન સાથે રજૂઆત કરાઈ છે. જેમાં તત્કાલિક ધોરણે લાઇટો ચાલુ કરવામાં આવે સહિતની માંગ કરવામાં આવી હતી. તાપી જિલ્લામાં શિક્ષણ તંત્રની શરમજનક હરકત. જિલ્લા શિક્ષણ અધિકારીની તાનાશાહીથી શાળા સંચાલકોમાં રોષ, કલેક્ટરને આવેદન અપાયું. તાપી જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા સંચાલક મંડળના હોદ્દેદારો સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે કલેક્ટરને લેખિત આવેદન આપવામાં આવ્યું છે. શિક્ષણ જેવી પવિત્ર વ્યવસ્થામાં અધિકારીશાહીનો અહંકાર અને અસંવેદનશીલ વલણ જોવા મળતા સમગ્ર જિલ્લામાં ભારે રોષ ફેલાયો છે. તાપી જિલ્લા શાળા સંચાલક મંડળના મહામંત્રી કેતનભાઈ શાહ આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી જિલ્લા પરીક્ષા સમિતિમાં જિલ્લા શિક્ષણ અધિકારીને મળવા ગયા હતા. ગત વર્ષે અમને ના બોલાવેલા હતા. અમે અપેક્ષિત હોવા છતાં અમારી ઉપેક્ષા કરવામાં આવી અને અમે ત્યાં મળવા ગયા તો અમને સીધું બોયકોટ કરીને, ગેટ આઉટ કરીને એવા બિલકુલ નિમ્ન કક્ષા, હલકી માનસિકતા ધરાવતા શબ્દો અમને વાપર્યા અને અમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા. અમારી વાતો ના સાંભળી. એ સંદર્ભને, એ કારણને રજૂ કરી આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. તાપી જિલ્લાની અંદર કુલ 76 મંડળો છે. એમાં સૌ મારા મહામંત્રીઓ, પ્રમુખ, અધ્યક્ષ શ્રી સતુભાઈ, જિજ્ઞેશભાઈ, લલ્લુભાઈ, દિનુભાઈ, વેલિયાભાઈ, પ્રકાશભાઈ, સૌ અમારા હોદ્દેદારો આજે ઉપસ્થિત છે. અને અમારી એક જ માંગ છે, આ ડીઈઓ સાહેબને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો, એનું રાજીનામું લઈ લેવું અને એમના પર કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવાવા જોઈએ. એક ભારતીય સંસ્કૃતિ અનુસાર દરેક વ્યક્તિનું માન સન્માન જળાવવું જોઈએ, એ આપણી સંસ્કાર છે. પરંતુ અમને અવિવેક, અભદ્ર ભાષાની અંદર અમારી સાથે વ્યવહાર કર્યો છે. એ કોઈપણ સંજોગોમાં તાપી જિલ્લા શાળા સંચાલક મંડળ ચલાવી ન લેશે. ઉચ્છલ તાલુકા પંચાયત ખાતેથી રાજ્યના મંત્રીની હાજરીમાં ઈ રિક્ષાને લીલી ઝંડી અપાઈ. ઉચ્છલ તાલુકા પંચાયત ખાતેથી રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતની હાજરીમાં ઈ રિક્ષાને લીલી ઝંડી આપવામાં આવી હતી. જેમાં ઘન કચરા વ્યવસ્થાપનને વધુ સુચારું બનાવવા ઈ રિક્ષાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારો થશે, જેમાં પ્રાંત અધિકારી સહિત પંચાયત પ્રમુખ હાજર રહ્યા હતા. વ્યારા આરએફ દાબુ કેળવણી મંડળ દ્વારા અકસ્માતમાં પિતા ગુમાવનાર વિદ્યાર્થી દીકરીના પરિવારને વહારે આવ્યું. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ આરએફ દાબુ કેળવણી મંડળ દ્વારા મૃતક પિતાની દીકરીના વહારે આવી છે. જેમાં 2 વર્ષથી સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ તથા વાલી અને કર્મચારીઓના વીમા ઉતારવામાં આવ્યા છે. જેને લઈ ધોરણ 5માં ભણતી વંશિકા મહેન્દ્રભાઈના પરિવારને 5 લાખની આર્થિક સહાય સંસ્થાના ટ્રસ્ટીઓ અને પ્રમુખ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દીકરીના પિતા માર્ગ અકસ્માતના કારણે મૃત્યુ પામ્યા હતા. ઉચ્છલ 3 રસ્તા નજીકથી દારૂના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીની ધરપકડ. તાપી જિલ્લા એલસીબી પોલીસે અસરકારક કામગીરી હાથ ધરી છે. ઉચ્છલ 3 રસ્તા નજીકથી દારૂના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી
અનિલભાઈ વિનુભાઈ ગામિતને ઝડપી લીધો હતો, જે આરોપી લાંબા સમયથી પોલીસથી ફરાર હતો અને તેના વિરુદ્ધ પ્રતિબંધિત દારૂ સંબંધિત ગુનાઓ નોંધાયા હતા, જેને લઈ એલસીબી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમ વોચ ગોઠવી આરોપીની ધરપકડ કરી હતી. તાપી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે વિશાલ પટેલની વરણી કરાઈ. તાપી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે વ્યારાનગરના રહેવાસી વિશાલ પટેલની વરણી કરવામાં આવી છે. આ નિમણૂકથી યુવા કાર્યકરોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ વિશાલ પટેલની સંગઠન ક્ષમતા, કાર્યનિષ્ઠા, યુવાનો સાથેના મજબૂત જોડાણને ધ્યાનમાં રાખીને આ જવાબદારી સોંપી છે. વિશાલ પટેલે પોતાની વરણી બદલ પાર્ટીના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ શ્રી રામ ભક્ત મહાબલી વીર હનુમાનજી મંદિર પરિવાર દ્વારા ફટાકડા ફોડી શુભકામનાઓ પાઠવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.